પડછાયો તમારા ચેનલ દ્વારા મને સાથ સહકાર જે મળ્યો એ મને ખૂબ જ ગમ્યું. તે દિવસે તો ત્યાં તાઇફો થયો હતો અને તાઇફો તમે જાતે કરાવ્યો હતો. કેમ કે તમે તમારા ઉપલા અધિકારીઓનું સાંભળી અને તમે જે સત્તામાં જે બેઠેલા છે, જે ખુરશી પર બેઠો છે, એનો દુરુપયોગ કર્યો. હા, તમારા મીડિયા ચેનલ કર્મી દ્વારા હું ખુશ છું કે મને ન્યાય મળ્યો છે, એટલે હું તમારી ચેનલનો ખૂબ આભાર માનું છું. સમાજને એક આશા હોય છે કે ભણેલો ગણેલો અધિકારી જ્યારે તે ખુરશી પર બેસે છે તો દરેકના માટે ન્યાય કરશે, દરેકને સન્માન આપશે. એ ખુરશીની જે છે એ ગરિમા તમે ભૂલી ગયા. તારીખ 24/9/2025 રોજ તારાપુર તાલુકા પંચાયતે એક સગર્ભા મહિલા કર્મચારી પોતાની રજા મંજૂર કરવા માટે કે જેમણે 25/8/2025 રોજ મંજૂરી માંગી હતી અને ન મળતા તેમણે પડછાયો એક સત્યનો સહારો લીધો હતો. અમારી ટીમ ત્યાં પહોંચી હતી અને ત્યાંથી સમાચાર પણ પ્રદર્શિત કર્યા હતા. હવે આજે અમે લોકો એ સોસાયટીમાં પહોંચ્યા છે કે જ્યાં એ મહિલા કર્મચારી રહે છે. તેમનું આ મકાન છે અને તેમની રજા હાલ તારાપુર ટીડીઓ દ્વારા મંજૂર કરી દેવામાં આવી છે. તેમના માટે સારા સમાચાર છે. જે લોકોએ સમાચાર નિહાળ્યા તે લોકોએ કમેન્ટો પણ ઘણી બધી કરી, પ્રેમ પણ ઘણો બધો આપ્યો અને સત્ય માટે અવાજ ઉઠાવવા માટેનું આહવાન પણ કર્યું. આ તમામ દર્શક મિત્રોને ફરીથી જણાવી દઈએ કે રજા એ સગર્ભા મહિલા કર્મચારીની મંજૂર થઈ ગઈ છે, પરંતુ એ 2 લેટરમાં થઈ છે. પહેલાં આપણે એ મહિલાના ઘરે છીએ અને ત્યાં આપણે જઈશું અને જાણીશું કે ભાઈ એમને રજાનો લેટર મળ્યો કે ના મળ્યો. અમારા હાથમાં એ લેટર આવી ગયો છે અને એ લેટર આવ્યા બાદ આજે કેમ છો, મજામાં? એ લેટર આવ્યા બાદ અમારી પાસે લેટરની 2 કોપી છે. કેમેરામેનને કહીશ કે જરા નજીક આવી અને લેટરની જે કોપી જે છે એ કોપીની ઉપર ફોકસ કરે. આ એ લેટર છે કે જે હેન્ડ ટુ હેન્ડ ગઈકાલે બ્રિજિટ બેનને આપેલું છે, તેમના હસબન્ડને આપેલું છે, જેની ઉપર તેઓએ રિસીવિંગ પર સહી નથી કરી, મહેશભાઈ. પરંતુ આની અંદર એક ઉલ્લેખ કરવામાં આવે છે કે આપની તબિયત નાદુરસ્ત હોવાથી આપણે તારીખ 24/9 થી રજૂઆત કરતા આપની રજા મંજૂર કરવામાં આવે છે. 24/9 કોઈ રજૂઆત કરી નથી અને ટીડીઓ સાહેબ પોતે મળ્યા પણ નથી પીડિતા. તેમ છતાં આ લખેલું છે. રજા તો 25/8ની માંગેલી છે, પરંતુ જ્યારે સમાચાર પ્રદર્શિત થયા અને ટીડીઓ સાહેબની ભેટી પહોંચાઈ એ સમય પર પછી તેમણે લખીને આપ્યું છે. જે ગઈકાલનો લેટેસ્ટ છે એનો વસી નંબર છે 131, તારીખ છે 24/9/2025. હવે સાંભળજો, આખી ઘટનાની અંદર શરૂઆતમાં એમને એક લેટર મળેલો વોટ્સઅપ દ્વારા કે તમારી રજા મંજૂર કરેલી છે. હવે એ રજા મંજૂર કરેલી લેટરનો વસી નંબર પણ 131 છે, તારીખ પણ 24/9 છે. મતલબ પ્રથમ ક્યાંક ને ક્યાંક થાપ ખાઈ ગયા છે આપણા આ ટીડીઓ સાહેબ અને એમણે લખેલું છે કે ઉપરની કચેરીથી પ્રેશર હોવાથી તમારી રજા નામંજૂર કરવામાં આવી હતી અને અત્યારે ટેલિફોનિક તે લોકોએ અમને જાણ કરી અને રજા મંજૂર કરવામાં આવી. આ બંને જે લેટર જે છે રજાના, એમાં આબ જમીનનો ફરક છે. મતલબ ટીડીઓ સાહેબનું કહેવું એવું છે શરૂઆતમાં કે નિયામક શ્રીનો અથવા ઉપરથી અમને પ્રેશર હતું, જે આ વોટ્સઅપ દ્વારા મોકલેલા લેટરમાં ઉલ્લેખ કરેલું છે. પછી એવું થયું હશે કે ઉપરથી પ્રેશર આવ્યું હશે કે તમે આવું ન લખી શકો. તે પછી ટીડીઓ સાહેબ જે દિવસે સમાચાર રિલીઝ થયા એ દિવસની તારીખ મારીને એની અંદર લખે છે રજૂઆત કરવા આવ્યા હતા, તે રજૂઆતને ધ્યાને લે. સાહેબ, રજૂઆત તમને શું કરવાની? તે દિવસે તો તાઇફો થયો હતો ત્યાં. તે દિવસે તો ત્યાં તાઇફો થયો હતો અને તાઇફો તમે જાતે કરાવ્યો હતો. કેમ કે તમે તમારા ઉપલા અધિકારીઓનું સાંભળી અને તમે જે સત્તામાં જે બેઠેલા છે, જે ખુરશી પર બેઠો છે, એનો દુરુપયોગ કર્યો. તમે અધિકારી છો, ભણેલા ગણેલા છો, આ બધા સામાન્ય પ્રજા છે. સમાજને એક આશા હોય છે કે ભણેલો ગણેલો અધિકારી જ્યારે તે ખુરશી પર બેસે છે તો દરેકના માટે ન્યાય કરશે, દરેકને સન્માન આપશે. પરંતુ તમે એ ખુરશીની જે છે ગરિમા તમે ભૂલી ગયા
અને કોઈ અધિકારીએ તમને જ્યારે તમારી કાન ભમણી કરી, અધિકારીનો અને આ મહિલા કર્મચારીનો અથવા એમના હસબન્ડનો જે તે પ્રશ્ન હોય એ એમનો પ્રશ્ન છે, પરંતુ હાલ તો આ મહિલા કર્મચારી તમારી ઓફિસમાં કર્મચારી છે, ભલે કરાર આધારિત હોય. કોઈ પણ કર્મચારી અથવા કોઈ પણ નોકરિયાત વ્યક્તિ પોતાના જીવનના અથવા દિવસના કમસે કમ 6 થી 8 કલાક તો પોતાની કચેરીમાં જ કાઢે છે, અને જીવનના 40 વર્ષની અંદર 40 વર્ષ એ પોતે કોઈ પણ ઓફિસમાં કાઢે છે. સાહેબ, એક પરિવાર જેવો માહોલ હોય છે એ ઓફિસોમાં. આજ મહિલા કર્મચારીની રજા નામંજૂર કરી એનો કોઈ અફસોસ કે વસવસો નથી, અને તમે મંજૂર કરી દીધી એમાં તમારે ખુશ થવાની પણ કોઈ જરૂરિયાત નથી કે તમે કોઈ તીર પણ માર્યું નથી, પરંતુ તમે આ જ મહિલા કર્મચારીના ટેબલ પર એક ORS નો પાવડર, પાણીની બોટલ, સારો એવો પંખો અને ઓનલાઈન કામગીરી ત્યાં સોંપી હોત તો સાહેબ લોકો વધારે અને પ્રમોશનના પણ ચાન્સીસ વધી જાય. અને એ સમાચાર અમે લોકો કે એક કચેરીની અંદર ઘર જેવો માહોલ એ સગર્ભા મહિલા સાથે અત્યારે કરવામાં આવે છે, જેથી કરીને એને કોઈ પીડા ના થાય, વેદના ના થાય ને તકલીફ ના થાય ને સારી રીતે કામ કરી શકે. આ પણ અમે કરી શકતા હતા, પરંતુ ના, તમને મજા આવતી હતી કોઈને હેરાન કરવામાં, એ પણ કોઈ ના કહેવાથી. આ તારાપુર તાલુકો છે અને તારાપુર તાલુકાની આ પ્રથમ ઘટના છે, અને એ ઘટનાની અંદર તમે પોતે પણ કાચું કાપી ગયા છો. એટલે આવનારા સમયમાં થોડું ધ્યાન રાખી અને તાલુકાના વિકાસના કામોમાં તમે સહકાર આપો. લોકોની જે તકલીફો જે છે તકલીફોને નિવારવાના પ્રયત્ન કરો, તેવી અમે તમને પહેલેથી એડવાન્સમાં શુભકામના પણ આપીએ છીએ. હાલ વધારે મારે કંઈ બોલવું નથી, કેમ કે હું એક વકીલ નથી, પત્રકાર છું, કે મારી ભાષામાં હું કદાચ તમને બધાને સમજાવી શકું, પરંતુ અત્યારે હાલ ઉપસ્થિત આપણી પાસે એ મહિલા છે, મહિલા કર્મચારી કે જેમની રજા મંજૂર કરવામાં આવે છે. ખુશી અનુભવ છે કે રજા મંજૂર થઈ ગઈ. એક જાતની તો ખુશી છે, પણ મને 2 મહિના સતત હેરાન કરી અને આવી રીતે મીડિયાકર્મી દ્વારા પડછાયો, તમારા ચેનલ દ્વારા મને સાથ સહકાર જે મળ્યો એ મને ખૂબ જ ગમ્યું. પણ રજા મંજૂર થઈ ગઈ એ બી ગમ્યું છે, પણ આટલા મહિના મને હેરાન કરી, માનસિક રીતે હું બહુ જ હેરાન થઈ ગઈ છું. અને આવી પરિસ્થિતિમાં મારા બાળકને પણ અસર થઈ શકે છે. કે બધા ડૉક્ટર તબીબો કહે છે કે આવી પરિસ્થિતિમાં તમારે કંઈ ટેન્શન લેવાનું નહીં, પણ મને આ નોકરીમાં જ આટલું ટેન્શન મળ્યું છે કે મારા આવનાર બચ્ચાને શું થશે એ મારે જોવાનું રહ્યું. માનવતાની દ્રષ્ટિએ આપણે સાચું બોલવાનું છે. રજા મંજૂર થઈ ગઈ પછી મને એવું એમણે કશું પૂછ્યું નથી, બેન હું તમારી રજા મંજૂર કરી દઉં છું, મારે આવી રીતે તકલીફ હતી એના દ્વારા મેં રજા મંજૂર કરી ન હતી, એટલા માટે. હા, તમારા મીડિયા ચેનલ કર્મી દ્વારા તો હું ખુશ છું કે મને ન્યાય મળ્યો છે, એટલે હું તમારી ચેનલનો ખૂબ આભાર માનું છું, અને આરિફભાઈ તમારો પણ ખૂબ આભાર માનું છું. માની રહ્યા છે એમના પતિ છે, હસબન્ડ છે, કે જેમણે સતત પડછાયો બનીને, પોતાની પત્નીનો પડછાયો બનીને તકલીફમાં પણ સાથ આપ્યો છે. એવા આપણા મહેશભાઈ આપણી સાથે છે. મહેશભાઈ, શું કહે છે? કાલે તો મને 3 વાગે આનો લેટર મળ્યો, અને મને રૂબરૂ હેન્ડ ટુ હેન્ડ મને લેટર આપવામાં આવ્યો. એમાં અમુક ત્રુટીઓ હતી, પણ મને એવું કીધું કે તમારી રજા આખરે મંજૂર કરીએ છીએ, અને તમે એહસાન હવે એવું તો આખરે કીધું એટલે મંજૂર કરીએ છીએ, અને તમે લેટર લઈ જાઓ. કે પછી કંટાળી ગયા તમારાથી? કંટાળી ગયા તો એવું તો નથી, પણ હવે ભવિષ્યમાં તે અમારે એમના હાથ નીચે જ નોકરી કરવાની છે. કાલે સવારે આને પ્રેગ્નન્સી પત્યા પછી પણ એને નોકરી લાગવાનું થશે, તો અમારે ભવિષ્યની વિચાર કરીને તે અમે એના માટે આગોતરું આયોજન કરવું પડે, એટલે અમારે લેટર લેવો પડે. પહેલા તે વસ્તુ. બીજી વસ્તુ એવી હતી કે 2 લેટર અમને, એક વોટ્સઅપથી મોકલવામાં આવ્યો અને એક અમને હેન્ડ ટુ હેન્ડ આપવામાં આવ્યો. એમાં બંનેમાં જે લખાણ છે બંને અલગ અલગ લખાણ છે. હા, હવે સાહેબને તો હવે એ કેમ એવું કર્યું એ સાહેબનો વિષય છે. અચ્છા, એ ટીડીઓ સાહેબે તમને કોઈ સહાનુભૂતિ કે ભાઈ સમજો કે જે થયું તે, પરંતુ આમ દાખલા તરીકે રજા મંજૂર થઈ ગઈ તે પછી તમને કોઈ પર્સનલ કોઈ કોલ કે બોલાવીને કોઈ એવું કીધું હોય કે કંઈ જરૂરિયાત કીધું છે? રાઈટ, જે કંઈ હોય. હા, એમને મને એવું કીધેલું
કે તારે કોઈ ફાઇનાન્શિયલી કોઈ તકલીફ હોય કે બેનને કોઈ દવાખાનામાં કંઈ જરૂર હોય તો મને જાણ કરજો, હું અડધી રાતે આવીને ઊભો રહીશ. નહીં, સારું છે. દેર આય પર દુરુસ્ત આય, મતલબ સમજણ ભલે લેટ પડી પણ એમને મતલબ સમજણ તો પડી. ઠીક છે, આ માનવતાનું એક ઉદાહરણ છે કે ભાઈ ગમે તેવું તમે ક્રૂર બની પણ જાઓ ટાઈમ, કેમ કે માણસનું મગજ છે અને જમાનો પણ એવો જ છે, સોશિયલ મીડિયાનો પણ જમાનો છે, રાજકીય પણ એટલું બધી ખટરાગો લોકોની અંદર છે અને દરેક માણસ કંઈક ને કંઈક કોઈના કહેવાથી કરતું હોય છે. એવું ટીડીઓ સાહેબે કદાચ ઉપરથી કોઈ એવા મેસેજ હશે ને એમણે આ કર્યા પછી થોડો પસ્તાવો થયો અને પસ્તાવો થયા પછી આજે કાયદાની ચુંગાલમાં આ લેટર જે રીતે એમને પ્રિન્ટ કર્યા છે એમાં કદાચ ફસાઈ પણ શકે છે. પરંતુ અત્યારે હાલ મહેશભાઈ અને એમની ફેમિલી કે જે સગર્ભા મહિલા જે છે, મહિલા કર્મચારી, તે ખુશ છે કે તે રજા એમને મળી ગઈ છે ને તારાપુર મામલતદાર આપણે તારાપુર તાલુકા વિકાસ અધિકારી મતલબ પીડીઓ સાહેબે એમને એક સહાનુભૂતિ ને એમના પરિવાર છે એવું સમજીને અત્યારે અંતમાં પૂછ્યું પણ છે કે કંઈ ફાઇનાન્શિયલી જરૂરિયાત હોય તો અમે તમને સપોર્ટ કરીશું. સારી બાબત છે કે દેર જાગ્યા પણ જાગી ગયા. અમારો આશય આ સમાચાર બનાવવાનો કોઈની ઉપર છાંટા ઉડે, કોઈ અધિકારીની ઉપર છાંટા ઉડે એવું કોઈ હતું જ નહીં, પરંતુ ખરેખર આ સમસ્યા હતી અને વર્ષોથી અમે પત્રકારિતા સાથે જોડાયેલા છે અને પ્રથમ આ ઘટના હતી કે જેમાં એક અધિકારી દ્વારા ટાર્ગેટેડ મહિલાને નામંજૂર રજા કરવામાં આવી, ટાર્ગેટ રાખીને. એના માટે અમે એક અવાજ ઉઠાવેલો અને અવાજ ઉઠાવ્યાના આજે મારી પાસે આ લેટર છે, પરિપત્ર છે બંને, અને પરિપત્રનો ઉલ્લેખ છે કે એમને રજા મળી જવા પામી છે.